क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પ્રયાગરાજમાં આવતીકાલથી મહાકુંભ શરૂ થઈ રહ્યું છે અને 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભ યોજાવાનું છે, જ્યાં મહાકુંભમાં 40થી 50 કરોડ લોકો આવવાનો અંદાજ છે। મહાકુંભમાં 50,000થી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત છે। 40 સ્ક્વેર કિલોમીટર પર AI કેમેરાથી પણ બાજ નજર રાખવામાં આવશે અને સુરક્ષા વ્યવસ્થા પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી રહ્યો છે। ચાંપતા સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તમામ ભાવિકો છે, ભક્તો છે, સાધુ સંતો છે, તે ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે। તો શાહી સ્નાનની તારીખો કે જ્યાં પૌષ પૂર્ણિમા 13 જાન્યુઆરીના રોજ શાહી સ્નાન થવાનું છે અને શાહી સ્નાનથી શરૂઆત થવાની છે। પૌષ પૂર્ણિમાના દિવસે શાહી સ્નાન થશે, તો સાથે ઉત્તરાયણનું જે મકર સંક્રાંતિનું શાહી સ્નાન છે તે પણ 14 જાન્યુઆરીના રોજ થવાનું છે। તો શાહી સ્નાનની આ તારીખો કે જ્યાં અન્ય શાહી સ્નાન છે તે મૌની અમાવસ, સોમવતી અમાવસ કહેવાય છે। 29 જાન્યુઆરીના દિવસે સૌથી મોટો શાહી સ્નાન પણ ફરીથી થવાનો છે અને વસંત પંચમી કે 3 ફેબ્રુઆરીના દિવસે પણ શાહી સ્નાન કરવામાં આવશે। 5 જેટલા શાહી સ્નાન થવાના છે આ વખતે કુંભ મેળાની અંદર। તો સાથે માઘ પૂનમમાં જે 12 ફેબ્રુઆરીના દિવસે આવવાનો છે તેમાં પણ શાહી સ્નાન સાધુ સંતો કરશે। સૌથી પહેલાં નાગા બાબાઓ શાહી સ્નાન કરે છે, સાધુ સંતો શાહી સ્નાન કરે છે અને ત્યારબાદ ભક્તોને શાહી સ્નાન માટે આમંત્રણ આપવામાં આવે છે। મહાશિવરાત્રિનું 26 ફેબ્રુઆરીના રોજ શાહી સ્નાન કરવામાં આવશે। તો કુંભ મેળો ક્યાં યોજાય છે? તે 4 તીર્થ સ્થળોએ કુંભ મેળાનું આયોજન થાય છે। ગંગા નદીના કિનારે સૌપ્રથમ હરિદ્વારમાં થાય છે, તો સાથે જ જે ઉજ્જૈન છે ત્યાં પણ શિપ્રા નદીના કિનારે કુંભ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ દર 3 વર્ષે કુંભ મેળાનું આયોજન થતું હોય છે। 4 તીર્થ સ્થળોએ કુંભ મેળા કે જેની અંદર નાસિકનો પણ સમાવેશ થાય છે અને ગોદાવરીના કિનારે પણ સ્નાન કરવામાં આવે છે અને તેનું અલગ કુંભ મેળાનું મહત્વ નાસિક ખાતે પણ છે। તો સાથે પ્રયાગરાજ કે જ્યાં ત્રિવેણી સંગમ એટલે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ તટ પર કુંભ મેળાનું આયોજન થાય છે અને મહાકુંભ મેળાનું આયોજન એ થાય છે પ્રયાગરાજમાં। 4 પ્રકારના કુંભ હોય છે: મહાકુંભ, અર્ધકુંભ, પૂર્ણકુંભ અને માઘ મેળો। અને આ માઘ મેળાનો પણ કુંભ દર વર્ષે થતો હોય છે। મહાકુંભ કે જે મહાકુંભ દર 144 વર્ષે યોજાય છે અને આ વખતે 144 વર્ષે આ પાવન અવસર આવી રહ્યો છે મહાકુંભનો। અને મહાકુંભ કે જે 12 પૂર્ણ કુંભ મેળા આવે ને ત્યારબાદ તે ફક્ત અને ફક્ત પ્રયાગરાજમાં જ યોજાતો આ મહાકુંભ મેળો કે 12 જે પૂર્ણ કુંભ યોજાય છે, 12 પૂર્ણ કુંભ કે જે 12 વર્ષ અંતરાલ પર યોજાતો કુંભ કહેવાય। અર્ધકુંભ કે જે દર 6 વર્ષે યોજાય છે તેને અર્ધકુંભ કહેવામાં આવે છે। અર્ધકુંભ જે અર્ધકુંભ 2 પૂર્ણ કુંભ મેળાઓ વચ્ચે યોજાય છે। તો પૂર્ણ કુંભ મેળા જે દર 12 વર્ષે યોજાતા અને તેની વચ્ચે જે અંતરાલમાં યોજાય છે તેને અર્ધકુંભ કહેવાય છે। હરિદ્વાર અને પ્રયાગરાજમાં અર્ધકુંભનું વિશેષ આયોજન આ 2 જ સ્થાન પર કરવામાં આવતું હોય છે। તો સાથે જ જે પૂર્ણ કુંભ છે તે પૂર્ણ કુંભ દર 12 વર્ષે યોજાતો આ પૂર્ણ કુંભ છે અને તેની અંદર પણ એક અનેરો મહિમા છે। સનાતન સંસ્કૃતિમાં પૂર્ણ કુંભનું અનેરું મહત્વ છે કે જ્યાં સંગમ સ્થાન પર જઈ અને જે સ્નાન કરવાનો જે મહિમા છે તે પણ અનેક ગણો વર્ણવાયેલો છે। તો પૂર્ણ કુંભ કે જે હરિદ્વાર સાથે પ્રયાગરાજમાં પણ યોજાય છે। દર વર્ષે માઘ મેળાનું આયોજન થાય છે। માઘ મેળો કે જે પણ કુંભનો એક પ્રકાર છે। માઘ મેળો દર વર્ષે યોજાતો આ મેળો છે અને માઘ મેળાને નાનો કુંભ પણ કહેવામાં આવે છે। તો માઘ મેળાનું પણ અનેરું આગવું વિશેષ મહત્વ સનાતન સંસ્કૃતિમાં વર્ણવાયેલું છે અને માઘ મેળો માગશર મહિનામાં પ્રયાગરાજમાં અવશ્ય યોજાતો આ મેળો છે કે જે માગશર મહિનાની અંદર માઘ મેળો યોજાય છે। તો મહત્વપૂર્ણ જે ઘાટ છે તે આપ જોઈ રહ્યા છો કે દશાશ્વર મેઘ ઘાટ, સરસ્વતી ઘાટ, ત્રિવેણી ઘાટ અને અરેલ ઘાટ। તો આ તમામ રામ ઘાટ છે, કિલ્લા ઘાટ છે અને રસુલાબાદ ઘાટ, આ તમામ જગ્યા પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઘાટ પર જઈ અને નદીમાં પવિત્ર જળમાં ડૂબકી લગાવે છે।